હા જો અમારે જયશ્રીબેન દાદીની દવા બનાવે છે. હા હમો તો બેટા કેમ દાદીની દવા બનાવું છે એમ કે મારે જયશ્રીબેન ખાંડવા માંડ્યા છે. શું ખાંડો છો બેન? શું ખાંડો છો? ખાંડવા માંડો? હા એ મિની પછી જોવાની પેલા ખાંડવા માંડો આપણે. કોઈ પણ મિત્રોને દાદર થયું હોય બેન ભાગ્યા હોત ને સાથે ખાંડવા માંડો બેટા. અમારા જયશ્રીબેન પાસે આવી જશે. જો હવે લીંબુ નાખે છે અંદર, ખાંડવા માંડ્યા છે પછી લીંબુ નાખશે. મિની પછી જોજો બટા પેલા દાદીની દવા બનાવો આપણે. કોઈ પણ મિત્રોને દાદર થયો હોય તો કોમેન્ટમાં લખજો. વિડીયો સારો લાગે તો હું તમને દવા સીંધી આપીશ. હા કોઈ પણ મિત્રોને દાદર થયો હોય તો અમને કહેજો કે અમે દવા સીંધી આપજો. કે ખાનો મેટ જયશ્રીબેન ખાંડવા માંડો પછી લીંબુ નાખવાનું થઈ જાય વાર. ચાલો ના તો ખાંડ દો પછી જોઈએ. ના હું કરી કોઈ અમારા બેન પાસે મંડાણા છે જયશ્રીબેન. જયશ્રીબેન દવા બનાવે છે. આ તાર મમ્મીને બોલે તો મારું મોઢું ન આવો બધા આપણે જો એમાં કાઢી નાખવાની છે. એવામાં કાઢી નાખવું પડે. કાઢી પછી એમાં લીંબુ નાખી દેવાનું છે. આ લીંબુ છે હવે લીંબુ નાખી દેવાનું. તો આવે છે તમારું મોટું. લીંબુ નાખી દેવાનું. એક આખું લીંબુ નાખી દેવાનું. બધા પૈસા મળે ને આમાં હલાવી નાખો. જો બટ હલાવી નાખો દાદીની દવા હલાવી નાખો. જો આ દાદીની દવા કમ્પ્લીટ થઈ ગઈ છે હવે. હા તો ઉપર મીંદડું આવ્યું છે. જયશ્રીબેન મીંદડું જોવે છે. એ દાદીની દવા બનાવી. આ પાંદડા નાખ્યા છે અંદર. પાંદડા નાખીને જો હલાવે છે લીંબુ નાખીને અંદર. કોઈ પણ મિત્રોને દાદર થયો હોય તમારે જયશ્રીબેનનો કોન્ટેક્ટ કરજો. કણજરીના પાન નાખ્યા છે અંદર અને એક લીંબુ નાખ્યું છે અંદર. અને પછી ઘવડીને ચોપડી દેવાનું છે. 100% રિઝલ્ટ છે આનું. બેટા બેટા બધાને કહી દે બાય બાય. અહીંયા હાલો કઈ હાલો કે હું દાદીની દવા બનાવું છું કે બોલું. હા કે દાદીની દવા બનાવું છું કે દાદીની દવા બનાવું કે દાદીની દવા છે.
અને આ લીંબુ નાખ્યું છે એને હલાવે છે. મિત્રો મને અહીંયા દાદર છે, જો અહીં દાદર ના ચોપડવાની છે આપણે, ગવડીને ચોપડી દેવાનું લોહી કાઢીને. એટલે બટા ચોપડી દે મને હાચે હાચે લે બટા, હાચે હાચે લેવાય. અહીંયા મને ચોપડી દઈએ હરખું ચોપડી બડા. જય શ્રી બેન જો દાદીની દવા ચોપડે છે, જો મને ચોપડે છે મારી દીકરી. કવડીને ચોપડવાનું મિત્રો, 100%નું રિઝલ્ટ છે આમાં, 100% મટી જ જાય છે. આ દવા છે, 100% મટી જાય. જો મને દાદર છે, મેં 3 દાન ચોપડ્યું ને ત્યાં મને ઘણો 50%નો ફેર છે.